ગામ મેથાણના પૂંજાભાઈ જેમ યાદ આવે ને એમ સ્વામી નોંધે છે. મેથાણના ગોવિંદભાઈ એટલે તરત હવે મેથાણના પૂંજાભાઈ આગેવાન હતા. પૂંજાભાઈ પટેલ આગેવાન એટલે રાજકારણનું કામ પડે એટલે ધાંગધ્રે જાય. એવો મજાનો તિલક અને ચાંદલો અને હાથની બનાવેલી, અત્યારે આપણે કંઠી પહેરીએ છીએ ને એ બધી મશીનથી બને, એ જમાનામાં હાથથી બનતી એટલે મણકા થોડા જાડા હોય, એટલે એવા જાડા મણકાની કંઠી અને તિલક ચાંદલો. કોઈ વાતનો સંકોચ નહીં, જરાય ડર નહીં, ગભરામણ નહીં. કોણ શું બોલશે, કોણ શું કહેશે, જ્યારે જ્યારે કંઈક રાજકારણના કામે, પ્રજાના કામે ધાંગધ્રે જાય ત્યારે બધી વાત પતી જાય અને રાજા પૂછે, પૂંજાજી તમે સ્વામિનારાયણ ભગવાનમાં એવો શું પ્રતાપ દીઠો કે તમે એને કહો છો સાક્ષાત પરમાત્મા છે? એવો કયો પ્રતાપ તમે ભાળ્યો? ત્યારે પૂંજાજીને એ સમયમાં જેવો આવડે એવો ઉત્તર દે. જે યાદ હોય, જે કહેવા જેવું હોય એ રાજાને કહી દે. પણ મનમાં એમ થાય કે હું મહારાજ પાસે જઈશ ને ત્યારે મહારાજને આ પ્રશ્ન પૂછીશ કે મહારાજ આવું બધા પૂછે એને શું જવાબ આપવો? વિચારવા જેવી, શીખવા જેવી વાત છે. ને આ પૂંજાજી કોઈ વાર મહારાજના દર્શન કરવા ગઢડે આવ્યા અને મહારાજને આ વાત કહી કે જ્યારે જ્યારે હું ધાંગધ્રા જાઉં છું અને રાજા પૂછે છે સ્વામિનારાયણ ભગવાનમાં એવો કયો મોટો પ્રતાપ તમે ભાળ્યો, મહારાજ મારે એને શું જવાબ આપવો? એટલે શ્રીજી મહારાજ કહે છે, પૂંજાજી અત્યારે તો તમારો જેટલો પ્રતાપ છે ને એ તમે જાણતા નથી, તો અમારો પ્રતાપ તો તમે શું જાણો? બહુ વિચારજો આ શબ્દો. સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તને કહે છે કે તમારો પ્રતાપ એ તમે નથી જાણતા, તમારામાં એટલી સામર્થ્ય છે કે કોઈ જીવ તમારા દર્શન કરે કે આ પૂંજાભાઈ આવ્યા, જય સ્વામિનારાયણ, એટલું જો કોઈ કે તમારો ગુણ લે, એના પૂંજો બહુ સારો માણસ છે, આટલો ગુણ જેને આવે, અરે તમારા ગોળાનું કોઈ પાણી પીએ, ગોળો એટલે પેલો બરફનો ગોળો નહીં હો, હા ગોળો, અત્યારે ગોળા જતા રહ્યા, ગોળી એ જતી રહી. તમારા ગોળાનું પહેલા શું હતું? સંયુક્ત કુટુંબ હતા એટલે મોટો ગોળો જોઈએ ઘરમાં. અત્યારે સંયુક્ત કુટુંબ પડી ભાગ્યા, હું તો હોતી કોઈ ના મળે એટલે બારોબાર ફ્રીજનું બારણું ખોલીને પાણી પી લે. પણ પેલા ગોળા રાખતા એટલે હરિભક્તો એના સત્સંગીના ગોળાનું પાણી કોઈ પીએ તો એનું પણ કલ્યાણ થાય, એવું તમારામાં સામર્થ્ય છે. અને અમારો પ્રતાપ તો અલૌકિક છે, કહી ન શકો, વર્ણવી ન શકો. એક ભક્ત કવિએ લખ્યું છે, જ્યું ગુંગે ગુડ ખાયો. મૂંગો માણસ હોય ને ગોળ ખવડાવો, કેવો લાગ્યો? પછી શું બોલે બિચારો, મૂંગો છે. એમ ભગવાનનો અલૌકિક મહિમા પ્રતાપ
એ કહેવા માટે આ જીભ ટૂંકી પડે છે. શ્રીજી મહારાજ કહે છે અમારો તો અલૌકિક પ્રતાપ છે. મહારાજે આ વાત કહીને એમાં આપણા માટે નિર્દેશ છે કે ભગવાનના ભક્ત હોય ને એનો મહિમા સમજવો. જે ભક્તનો મહિમા સમજે છે એણે જ ભગવાનનો મહિમા સમજ્યો કહેવાય. જેને ભક્તનો મહિમા નથી જોયો, હવે મોટો આગળ ચડીને બેસી જાય છે. એ મહારાજ કઈ ભક્તનો મહિમા તો બહુ છે. કોઈ પણ શાસ્ત્રના પાના ખોલો, ભલે રામાયણ હોય કે ભાગવત હોય, કોઈ પુરાણ હોય, પણ ભક્તનો મહિમા સર્વત્ર છે. નહીં, ભાગવતમાં કથા આપણે કાયમ સાંભળીએ છીએ. દેવતાઓ આકાશમાંથી આવ્યા અને ભૂદેવોના પત્નીઓને પગે લાગવા માંડ્યા. એના પગની ધૂળ માથે ચડાવવા માંડ્યા. કારણ એણે ભગવાનની ભક્તિ કરી, ભગવાનને થાળ જમાડ્યા હતા. ભક્તનો કેવો મહિમા છે.